જય હિન્દ મિત્રો, તો આ ભરતી છે આપણે એકાઉન્ટ ઓફિસરની કે જે જીપીએસસીમાંથી બહાર પડી છે. આપણે એક વિડીયો તો ઓલરેડી મૂક્યો છે કે જેમાં બધી પોસ્ટનું સાથે છે, પણ આપણે અલગથી ડીપમાં લઈ રહ્યા છીએ કેમ કે આ કોલેજ પાસ ઉપરની ભરતી છે. અને પહેલાં જ જણાવી દઈએ મેં તમને કે જે લોકો બીકોમ કરેલું છે, ઠીક છે, તો બીકોમવાળા માટે જ આ ભરતી છે. જેમાં બીએવાળા કે બીએસસીવાળા કે લોકો ફોર્મ નહીં ભરી શકે કેમ કે એકાઉન્ટિંગનું છે, એટલે એકાઉન્ટિંગનો વિષય માત્ર કોમર્સવાળાને જ આવે છે. તો હવે આપણે આમાં ઇમ્પોર્ટન્ટ ડેટ જોઈશું. તો આની ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ જે છે 17 ફેબ્રુઆરી 2025, ઠીક છે, કે બીજા મહિનાની 17 તારીખ આની છેલ્લી તારીખ છે. અને પરીક્ષાની તારીખ તમે જુઓ તો 5મા મહિનાની 10 તારીખે આની પરીક્ષા પણ આવી જશે. જે ફર્સ્ટ એક્ઝામ આવે એના પછી મેઇન્સ આવે. આવામાં તમે જગ્યાઓનું જોઈ શકો છો. ટોટલ 39 જગ્યા છે. કેટેગરી વાઇઝ જગ્યા જોઈ શકો છો, ઠીક છે. અને જો મિત્રો બીકોમ ઉપર ભરતી છે એટલે બીકોમવાળા એટલા બધા હોતા નથી, એટલે કોમ્પિટિશન ઓછું જ રહેશે. કેમ કે કોલેજ પાસ છે પ્લસ બીકોમવાળાનું છે, એટલે આમાં કોમ્પિટિશન ઓછું જ રહેવાનું છે. અને અમુક આમાં એકાઉન્ટિંગને લગતું હોય તો એ પેપરમાં પૂછાશે, એટલે એકાઉન્ટિંગનું ખાસ વાંચવું. જનરલ પૂછાઈ શકે છે બધું. નેક્સ્ટ આગળ આપણે જોઈશું આમાં. તો પહેલાં તો આપણે ઉંમરનું જોઈએ તો 20 વર્ષથી 37 વર્ષની ઉંમર મર્યાદા છે, ઠીક છે. આમાં છૂટ આપવામાં આવેલ છે, તો છૂટ ખાલી જનરલ કેટેગરીના પુરુષ ઉમેદવારની નથી. તો એ લોકો 40 વર્ષ સુધી ફોર્મ ભરી શકે. એ સિવાયના જે તમામ ઉમેદવાર છે એ બધા 45 વર્ષ સુધી ફોર્મ ભરી શકે છે. શૈક્ષણિક લાયકાત કે જેની આપણે આગળ વાત કરી તે કે તમારે કોલેજમાં તમે બીકોમ પાસ કરેલું છે. હવે જો બીકોમ સિવાય ફોર્મ ભરી શકાય કે જે સીએ કરેલું છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું, કે પછી ICAA કરેલું હોય કે CMA કરેલું હોય, ઠીક છે. એકાઉન્ટિંગને લગતો કોર્સ તમે કરેલો હોય, એમાં ડિગ્રી કરેલી હોય તો તમે એમાં ફોર્મ ભરી શકો છો. નેક્સ્ટ પગાર ધોરણ જોવું હોય તો 44,900 એટલે કે 45,000થી સ્ટાર્ટિંગ છે પગારનું એનું. નેક્સ્ટ આપણે આગળ વધીશું. તો જો આમાં ફીનું ને એનું કઈ રીતે શું છે, તો ફીમાં જોઈ લેવાનું કે જે ફી છે ખાલી જનરલ અને ઓબીસીવાળા માટે છે. જનરલ અને ઓબીસી અને એ સિવાય EWS, ઠીક છે, EWSને પણ ફી આવશે. એમને 100 રૂપિયા ફી ભરવાની રહે છે. અને આ સિવાયના તમામ ઉમેદવારોને કોઈ ફી થતી નથી ઓનલાઈન ફોર્મમાં. અને આ સિવાય કે તમે ફોર્મ ભરાવો એનો ચાર્જ, તો ચાર્જની આપણે વાત કરીએ તો તમે મિત્રો 12 ફોર્મ ભરાવા જાઓ તો જે ચાર્જ છે, તમે પહેલી વાર જીપીએસસીમાં ફોર્મ ભરતા હોય કે ઉજાસમાં, તો પછી તમારો ફોર્મનો ચાર્જ વધીને 120 થાય, એનાથી ઉપર ન થાય. અને જો તમે એમને પહેલાં ક્યારેય ફોર્મ ભરેલું હોય, જે તે મોબાઈલ નંબરને એના ઉપર અગાઉ પહેલાં ફોર્મ ભરેલું હોય ને બીજી વાર ભરતા હોય બીજી કોઈ પણ ભરતીમાં, તો પછી તમારે વધીને 80 રૂપિયા ફોર્મનો ચાર્જ રહેશે, ઠીક છે. ખાસ અને જો આમાં તમારે ઘરે બેઠા ફોર્મ ભરાવવું હોય તો અમારો કોન્ટેક કરી શકો છો. ડિસ્ક્રિપ્શનમાં અમારા વોટ્સએપ ગ્રુપની લિંક પણ છે, મોબાઈલ નંબર પણ છે. તમે નોટ ડાઉન પણ કરી શકો છો. મોબાઈલ નંબર 8758421656. તો આ નંબરમાં તમે કોન્ટેક કરશો તો તમને ઘરે બેઠા ફોર્મ પણ ભરી આપવામાં આવશે. તમારે માત્ર ડોક્યુમેન્ટ વોટ્સએપમાં મોકલવા આવશે, કે જેનું ડોક્યુમેન્ટનું લિસ્ટ અમે તમને છેલ્લે કહીએ છીએ કે કયા કયા ડોક્યુમેન્ટ નહીં જોઈશે. બાકી તમને ફોર્મ ભરાયેલી પ્રિન્ટ મળી જાય એના પછી જ તમારે ઓનલાઈન પેમેન્ટ કરવાનું હોય છે ફીનું. બાકી બીજું કાંઈ આવતું નથી. હવે આપણે આમાં જુઓ, તમે એમાં જોઈ શકો છો કે શું પૂછાશે પરીક્ષાની પેપર સ્ટાઇલ. તો જુઓ, જેવું તમને કીધું હતું એમ કે પ્રાથમિક પરીક્ષામાં 2 પેપર છે. એક જનરલ સ્ટડીઝનું છે અને બીજું એકાઉન્ટિંગ ને ઓડિટિંગનું છે, ઠીક છે. તો એકાઉન્ટિંગનું ને એનું જનરલ હોય એ બધું પૂછે, કાંઈ એટલું બધું કાંઈ હોય નહીં. જનરલ જ હોય અને MCQ જ હોય છે, બીજું કાંઈ હોતું નથી. કે જે બીકોમવાળા તો આરામથી MCQ એકાઉન્ટિંગના એના લખી જ શકે છે. હવે આમાં આગળ તમે જોઈ શકો છો આ બધું પરીક્ષા કેન્દ્રનું. તો પરીક્ષા કેન્દ્ર કઈ રીતે છે, ઠીક છે. તો જો પ્રિલિમિનરી પરીક્ષા અમદાવાદ અને ગાંધીનગર ખાતે યોજવામાં આવશે. અને એ સિવાય જો વધારે ઉમેદવારો થાય
તો એ સિવાય બીજા જિલ્લામાં પણ પરીક્ષાઓ લેવામાં આવશે, ઠીક છે. બાકી જે મેઇન છે અમદાવાદ, ગાંધીનગરમાં એક્ઝામ આવી શકે છે. હવે આગળ આપણે જોઈશું. તો આમાં મેઇન જે હતું એ આપણે જોઈ લીધું છે, બીજું કાંઈ આમાં અલગ રહેતું નથી. હવે આપણે ડોક્યુમેન્ટની વાત કરીએ તો ડોક્યુમેન્ટમાં તમારે સેમ 6ની માર્કશીટ બીકોમની હોય કે પછી જો સીએનું ને એનું કંઈ કરેલું હોય તો છેલ્લું જે સેમ આવતી હોય, છેલ્લી તમારી ડિગ્રીની છેલ્લી જે માર્કશીટ હોય એ માર્કશીટ આમાં જોઈએ. આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇઝ ફોટો, સફેદ બેકગ્રાઉન્ડવાળો પાસપોર્ટ સાઇઝ ફોટો, ઠીક છે. સિગ્નેચર, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી અને માતાનું નામ, ઠીક છે. આટલા તમારા ડોક્યુમેન્ટ જોઈએ. આના ઉપરથી તમારું ઘરે બેઠા ફોર્મ ભરાઈ જશે. બાકી બીજું કાંઈ નવું નથી. કે જેવું અમે તમને આગળ કીધું કે અમારો પણ કોન્ટેક કરી શકો જો તમારે જો ઘરે બેઠા સારું અને સસ્તામાં ફોર્મ ભરાવવું હોય તો. બાકી આવી જ માહિતી માટે અમારી સાથે જોડા રહો. એ તમને બધી અલગ અલગ ભરતીઓની બધી સારી સારી માહિતી મળતી રહે. જય ભારત.